આમ તો હું ડેઈલી એવું બોલું છું કે ઓનલાઈન બિઝનેસ કરું છું, પણ શું બિઝનેસ કરું છું હજી તમને કોઈને ખ્યાલ નથી. અહીંયા મારા ટીમ મેમ્બર છે, આવી તો કરો બધાય. जोश भी है और जुनून भी है. एवरीवन તમે લોકો ઇન્સ્ટાગ્રામ થ્રુ કનેક્ટ થયેલા? સ્ટાર્ટઅપ કરવાનું પ્લાનિંગ કરો છો ને તો પછી સ્ટાર્ટઅપ કરો. ખાલી યસ ડેફિનેટલી હું મારો ખુદનો ધંધો છોડીને કરતો હોય તો વાય યુ નોટ. કોઈ સાથે ફ્રોડ થઈ શકે? મારું નામ છે, હું આર્મીથી રિટાયર છું. આ ફોરએવર કંપનીની અહીંયા અમદાવાદમાં આરવી ઓફિસ છે, જે કોઈને આવવું હોય ને અહીંયા આવી શકે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું જ પ્રજ્ઞા સ્વાગત કરું છું તમારા નવા બ્લોગમાં. તો અત્યારમાં જો આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે અને ચા પાણી પી લીધા છે. અને અમારા સાથે જો અમારા ફ્રેન્ડ છે, ટીમ મેમ્બર. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે વહેલા આવી ગયા હતા બધાય, પણ રૂમ નહોતી મળતી. હોટલ મળવા બહુ કેવડાવું હતું. આજે સન્ડે છે એટલે થોડીક વાર લાગી. ક્યાં કેટલા હેરાન થયા. તમે ઓલરેડી બે તૈયાર થઈ ગયા છે અને અમારા સર અને મેડમની હજી બધા તૈયાર થાય છે. બહુ મોટી ટીમ છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. હું મારા ટીમ મેમ્બરના બધા જ લોકોને મળાવીશ. તો આજનો વિડીયો બહુ ખાસ બનવાનો છે, તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. જો આ છે ને મારો રૂમ છે, જો મસ્ત છે. આમ તો હું ડેઈલી એવું બોલું છું કે હું ઓનલાઈન બિઝનેસ કરું છું, પણ શું બિઝનેસ કરું છું હજી તમને કોઈને ખ્યાલ નથી. પણ ઓનલાઈન બિઝનેસમાં હું આજે સુપરવાઇઝર લેવલ પર આવી ગઈ છું અને આજે ફાઇનલી હું અમારા કંપની તરફથી અમદાવાદ આવી છું. અને આજે અમારી ઓફલાઈન મિટિંગ છે. જો કે અમારે ડેઈલી ઓનલાઈન બિઝનેસ માટે ઓનલાઈન મિટિંગ હોય છે, પણ આજે ઓફલાઈન મિટિંગ છે. તો અમારી ટીમ સાથે હું આવીશ, તો હું ટીમને બધાને મળવાની છું. પણ અત્યારે મેં કીધું ચાલો તમને પહેલાં હું મારું તો કહી દઉં કે હું અહીં શું કામ આવી છું અમદાવાદ. કાલે પણ મેં સાંજે કીધું કે અમદાવાદ જવાની, પણ શું કામ જવાની છું એ પણ નહોતું કીધું. તો આજે ફાઇનલી તમને જાણ કરી દઉં છું કે મારા કંપની તરફથી હું અહીંયા આવી છું. અમારી ઓફલાઈન મિટિંગ છે અને ઘણા બધા અમારા મેન્ટોર સર છે એ પણ આવ્યા છે. તો બહુ બધી મોટી ટીમ છે અમારી. તો હું તમે વિડીયોમાં આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે અમારી ટીમ કેટલી મોટી છે. અને ઘણા ખરાના સવાલ હોય કે ઓનલાઈન બિઝનેસમાં ફ્રોડ થાય, આ થાય તે થાય. બરાબર છે, હું ઓનલાઈન બિઝનેસમાં જોડે મારા સવાલ હતા, નહોતા એવું નહીં. મારા પણ ઘણા બધા સવાલ હતા, પણ એ બધા ક્લિયર કર્યા અને સારા એવા લેવલ પર આવી છે. તમારે પણ જાણવું હોય તો મારું ઇન્સ્ટાગ્રામનો આઈડી હું તમને આપી દઈશ, એમાં ડીએમ કરજો. અને મારો કોન્ટેક્ટ નંબર માગશો તો મારો કોન્ટેક્ટ નંબર મને કમેન્ટ કરજો, તો હું તમને કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ. બરાબર, ઓનલાઈન બિઝનેસ બહુ સારો છે, ઘરે બેસીને કામ કરવાનું છે. તો તમે પણ એક શરૂઆત કરો, જે લોકો ડરતા હોય ઓનલાઈન બિઝનેસથી. બરાબર છે, તો શરૂઆત કરો, એક સ્ટાર્ટઅપ કરશો તો તમને ખ્યાલ આવશે. તમે જુઓ છો હું અત્યારે કયા લેવલ પર આવી છું અને અત્યારે કંપની તરફથી જ હું અહીંયા અમદાવાદ સુધી પહોંચી છું. નકર હું ઘરની બહાર ક્યારેય એકલી નીકળી નથી. બરાબર છે, તો આજે તમે જોઈ શકો છો મારું લુક પણ, મારું ચેન્જિંગ પણ તમે જોઈ શકો છો. આ બધું ચેન્જિંગ, બોલવાનું બધું મારું ચેન્જિંગ છે ને કંપનીના લીધે આવ્યું છે. બરાબર, તો જે લોકોને શરૂઆત કરવી છે, આગળ વધવું છે, જો મિડલ ક્લાસ લોકો હોય એ જ આ બિઝનેસમાં આવતા હોય છે. બરાબર, અને આપણા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. તો બિઝનેસમાં આવો, સાથે મળીને કામ કરીએ, સાથે મળીને ઇન્કમ જનરેટ કરીએ. શું કેવું ઉર્વશીબેન તમારું? બસ કાંઈ નહીં, અમે પણ જોડાયા છે, તમે પણ આવો અને આપણે બધા સહયોગ થઈને આગળ વધે. બિઝનેસ કરવાની કઈક મજા આવે છે? બહુ જ. ટીમ સપોર્ટ કેવો છે? એકદમ મસ્ત. લાગે છે કે ઓનલાઈન બિઝનેસ કરવો જોઈએ? યસ. તમારી સાથે ફ્રોડ થયો? નહીં. તો લાગે ને કે નાના ઓનલાઈન બિઝનેસ કરવો જોઈએ, માઇન્ડસેટ રાખવું જોઈએ. હા, કરવું જ જોઈએ. ઓનલાઈન બિઝનેસ ઇઝ બેસ્ટ છે. સાંભળ્યું ઉર્વશીબેને શું કીધું? મારા ટીમ મેમ્બર જ છે. બરાબર છે, તો અત્યારે અમારા ટીમ તરફથી ઘણા બધા છે એવા મેમ્બર. બરાબર, હું બધાને મળાવીશ, પણ બધાનો હું તમને એક્સપિરિયન્સ પણ કહીશ. તો વિડીયો આગળ સુધી જોજો એટલે તમને પણ ખ્યાલ આવે કે નહીં ઓનલાઈન બિઝનેસ શું છે, ઓનલાઈન બિઝનેસનો પાવર શું છે. બરાબર, તમે 10-15 હજારની ઇન્કમ જનરેટ કરતા હોય છો. બરાબર છે, પણ અહીંયા તમે આવો ને તો એનાથી 3 ગણી ઇન્કમ જનરેટ કરી શકો. અને ઘરે બેસીને કોઈ એવું હાર્ડ વર્ક નથી. બરાબર, નોર્મલ સ્માર્ટ વર્ક છે. તો જો તમે પણ આગળ વધવા માગતા હોય, સારી ઇન્કમ જનરેટ કરવા માગતા હોય, તો મને ઇન્સ્ટાગ્રામ પર જઈને ડીએમ કરજો. ઓકે, અમે જો અત્યારે બધા રેડી થઈને આવી ગયા છે નાસ્તા પાણી કરવા માટે. જો અમારા સરે આવી ગયા છે, અમારા સર છે, આ બધા ટીમ મેમ્બર છે, અમારા મેડમ છે. અહીંયા જો બધા નાસ્તા કરવા આવી ગયા. જો ઇડલી સંભાર ને ઢોસા ને એવું. ચાલો સવારનો નાસ્તો, ચાલો બધા નાસ્તો કરવા માટે. મેડમ મજા આવે? હા મેડમ તો મસ્ત બ્લેક બધા મેચિંગ કર્યું છે. જો અમે ત્યાં નાસ્તા પાણી કરીને આવી ગયા છે. અમારો વર્કશોપ ચાલુ થવાની તૈયારી છે. તમે જોઈ શકો છો ઓનલાઈન પબ્લિક, ઓનલાઈન બિઝનેસવાળા છે બધા. જો અહીંયા અમારા ટીમ મેમ્બર છે. આવી તો કરો બધા. આ બધા જો અમારા ટીમ મેમ્બર છે. જયવીરભાઈ, ટીમના મેમ્બર છો, લાગુ તો જોઈએ ને. જો આ બધા ટીમના મેમ્બર છે. જો આ બધું છે ને ઓનલાઈન બિઝનેસ કરવાવાળું પબ્લિક છે. જો છે, જોઈ શકો છો તમે. તો આટલું પબ્લિક જોઈને તમને લાગતું હશે કે તમારી સાથે ફ્રોડ થઈ શકે. તો આ બધું પબ્લિક ઓનલાઈન બિઝનેસ કરે છે અમારી સાથે ટીમમાં.
જો હજી એકવાર તમને બતાવી દો ને આ સ્પેશિયલ મારી ટીમ છે અહીંયાથી जोश भी है और जुनून भी है और कुछ बड़ा करने के दिल में आग भी है। तो एक बार બધા બનાવવા માટે જોરદાર તાળીઓથી બરાબર સ્વાગત કરો। વેલકમ છે તમારું અમદાવાદ વર્કશોપમાં। સૌથી પહેલા તો તમને મારું બેઝિક so much પૃથ્વીરાજ સિંહ જાડેજા for inviting me, right? આજે કહેવાય ને કે એક બાપુની કમી હતી ને બીજા બાપુ આવી ગયા છે હોસ્ટિંગમાં, બરોબર? તો આજે માહોલ છે ને એ જામવાનો છે, બરોબર ને? હું કરી શકું તો તમે કેમ છે કોઈ યાર believe this એક કાળા હાથ કરો વાળો એક એન્જિન રિપેર કરો વાળો જો કરી શકે તો શા માટે ના? એક શરૂઆત બસ એક ડિસિઝન એ જ વસ્તુ કેમ કે સિમ્પલ આજે તમે લોકો મારી જે જર્ની તમે યુઝ કરો તો ઘણા બધા મારા જેવા ગેરેજ વાળા લોકોની લાઈફ તમે ચેન્જ કરો રાઈટ કરો છો ને બતાવો છો ને મારી ટેસ્ટિમોની ત્યાંથી કેટલા ગેરેજ વાળા લોકોની લાઈફ ચેન્જ થઈ તો તમે કેટલું સારું કામ કરો રાઈટ સો હવે એવી જ રીતે એક મારી શરૂઆત કરી બટ મારી લાઈફમાં શું છે કે ભાઈ પુઅર ફેમિલીમાં છે બરોબર અને સિમ્પલ કે કાંઈ એવું નોલેજ નહોતું બીએ સ્ટડી કરેલું બટ એક લાઈફમાં પહેલેથી હતું કે ભાઈ કંઈક કરવું છે કેમ કે ફાધર પહેલેથી ઓલરેડી બિઝનેસ કરતા અને મારે પોતાને ગામડામાં સ્કૂલ કોલેજ ગામડામાં જ કમ્પ્લીટ કરી છે કેમ કે ફેમિલીની કન્ડિશન એટલી બધી સારી નહોતી કે સારું એજ્યુકેશન અપાવી બરોબર ભણવું તો હતું બરોબર ડ્રીમ્સ મોટા હતા પણ તમને ખ્યાલ છે કે સ્ટડીમાં પૈસા વધારે લાગે બરોબર અને પૈસા નહોતા મેં સ્ટડીમાં કોમ્પ્રોમાઇઝ કર્યું બીએ કર્યું હતું મેં બરોબર બીએ કમ્પ્લીટ થઈ ગયું એક મેચ્યોરિટી આવી ગઈ બરોબર માઇન્ડસેટ ની શરૂઆત છે સિમ્પલ જ વાત છે તો સ્પેશિયલી જે તમે કહેવાય ને કે જે મેઇન વસ્તુ છે જે આપણો મેઇન પાર્ટ કહી શકો મેઇન પિલર વેલકમ યુ મહાવીર ડબલ પ્રો અને હું અને આજે તમને વેલ હવે તમારો નંબર તમને જાણ નથી આવ્યો કન્ટિન્યુ કરીએ સો આજે મારા ખ્યાલથી મોટિવેશન તો વધારે પડતું મળી ગયું ને પ્લાનિંગ મળ્યું પણ આ પાવર કેટલો ટાઈમ રહેશે 12 કલાક 15 કલાક 25 કલાક નિમેશભાઈ હાય એવરીવન, આઈ હોપ કે તમે મજામાં હશો અને પૃથ્વીરાજ જાડેજા દિસ સાઈડ મારી સાથે મારા હોસ્ટ પાર્ટનર છે કુલદીપસિંહ ગોહિલ. સો હાય એવરીવન, તમે લોકો ઇન્સ્ટાગ્રામ થ્રુ કનેક્ટ થયેલા? તમે બધા લોકોએ પ્રીમિયમ ગ્રુપમાં એન્ટ્રી લીધેલી? તમે બધા લોકોએ ટ્રસ્ટ કરેલો? તો જે પણ આ પર્સન વિડિયો જોવે છે એ લોકોને ટ્રસ્ટ કરીને પ્રીમિયમ ગ્રુપમાં એન્ટ્રી લેવી જોઈએ. તો આટલા બધા લોકો જો આગળ વધી શકતા હોય, આઈ હોપ કે તમે પણ અમારા પ્રીમિયમ ગ્રુપમાં એન્ટ્રી લઈને આગળ વધી શકો. ઓલ ધી બેસ્ટ અને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ. મળીએ પ્રીમિયમ ગ્રુપમાં. અત્યારે 4 વાગી ગયા છે અને મારું વર્કશોપ પતી ગયું છે ને ઓનલાઈન બિઝનેસમાં કેટલા લોકો જોડાયેલા છે બતાવી શકું છું. આમ જો આ બધા જ લોકો છે ને ઓનલાઈન બિઝનેસમાં જોડાયેલા છે. જો આ બધા જ મેમ્બરો છે, બધા જ ઓનલાઈન બિઝનેસ કરે છે. જો તમે જોઈ શકો છો. તો આટલું બધું પબ્લિક ઓનલાઈન બિઝનેસમાં છે. તો જો આ બધા સાથે ફ્રોડ નથી. જો તમારા સાથે ફ્રોડ થવાનું છે તો એક સ્ટ્રોંગ ડિસિઝન લો અને ઓનલાઈન બિઝનેસમાં જોડાઓ. બિઝનેસ બહુ સારો છે, કેટલી સારી છે. જોઈ શકો છો તમે કેટલા લોકો છે. જો તો એક શરૂઆત કરો, તમારા સુધી બિઝનેસ પહોંચે છે તો શરૂઆત કરો, બાકી આગળ વધારવાની જવાબદારી પૂરી છે. આખો વર્કશોપ મેં તમને બતાવ્યો છે. હવે હું છે ને મારી ટીમમાં જેટલા બી લોકો છે, મારા મેનેજર મેન્ટોર સર છે, એમની સાથે પણ તમને વાત કરાવીશ તો કે તમે બધું સાંભળજો. તો ચાલો હું મળાવું છું અમારા જે મેન્ટોર સર છે, મેનેજર, એમની સાથે વાત કરાવું છું. અમારા મેન્ટોર મેનેજર સર છે મહાવીર સર. સો હાજી ગાઈસ, જો હું તમને ખાલી શોર્ટમાં જ કહેવા કહીશ, જો અગર તમે બી સ્ટાર્ટઅપ કરવાનું પ્લાનિંગ કરો છો ને તો પછી સ્ટાર્ટઅપ કરો. ખાલી તમે જોશો અને ખાલી ડાઉટમાં રહેશો કે હું સ્ટાર્ટ કરું કે નહીં, તો પછી કંઈ નહીં થાય. જો મારે ખુદને બી બોલવાની પ્રોબ્લેમ છે તો બી છેલ્લા 4 વર્ષથી કરું છું અને અત્યારે રાઇટ નાઉ અત્યારે સિનિયર મેનેજર છું.
અને હું તમને કોઈ મારી ઇન્કમ ક્લેમ નથી કરતો, બટ જે જોબમાં મહિનાના કામ થતો ને કે જે જોબમાં મહિને મારી 10,000ની સેલેરી હતી, જે 3-3.5 વર્ષમાં કામ તો તે અત્યારે હર મહિનાના કામો છે. રાઈટ? તો જો ખાલી જોશો તો કાંઈ નહીં થાય, બટ સ્ટાર્ટઅપ કરો. તમે જોઈ શકશો કે જો એટલી બધી ટીમ છે, કોઈ ગાંધીનગરથી આવેલો છે, કોઈ સુરતથી, રાજકોટથી, કચ્છથી, બરાબર. તો પછી જોરેક સાઈડથી જો અગર માણસો કરે છે ને તો એ ક્યાંકની ફાયદો હોય ને જ્યારે પ્લેટફોર્મ જેની હોય છે તો પછી ત્યારે જ સ્ટાર્ટઅપ કરતા હોય. સો તમે બી સ્ટાર્ટઅપ કરો, ખાલી જોશો તો પછી કાંઈ નહીં થાય. સર ઓનલાઈન બિઝનેસ કોઈને કરવો હોય તો ફ્રોડ થઈ શકે કોઈ સાથે? આ ફ્રોડ થઈ ગયો જો 7,000ની નોકરી કરતો જ છોકરો. લોટરી લાગી ગઈ ફ્રોડમાં. હા, કે આજે 2 લાખનો ફોન વાપરે છે. બરાબર છે. જો અગર અમારી બી ડ્રીમ છે કે ભાઈ મારે બી 2 લાખનો ફોન યુઝ કરવો છે તો નહીં વાર કે તમે સ્ટાર્ટ કરો તો ભાઈ તમારી જોડે બી સેમ ટુ સેમ કે આવો ફ્રોડ થશે. ઓકે, અમારા સરને તમે સાંભળ્યા, સરની 7,000ની સેલેરી હતી ત્યારથી સરે જોઈન કર્યું તો અત્યારે સર પાસે 2 આઈફોન છે, બરાબર છે. અત્યારે એક ઓલરેડી તો સરે બતાવેલો છે અને બીજો સરના પોકેટમાં છે. તો જો અમારી ટીમ છે આખી, બધા પોતપોતાનું થોડું થોડું કહેશે. તમે ક્યાંથી બિલોંગ કરો છો? ગીર સોમનાથથી. મારું નામ છે આલ વિક્રમ. 4 મંથથી હું આમાં જોઈનિંગ છું. સારી એવી ઇન્કમ થાય. બરાબર. તમે ક્યાંથી બિલોંગ? સોમનાથ બિલોંગ કરું છું. મારું નામ પૂનમ છે. આ બિઝનેસમાં હું તમારે 3 થી 4 મહિના થયા છે અને સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. તમે ક્યાંથી બિલોંગ કરો છો? સારી 2 મહિનાથી હું જોબ કરું છું એટલે સારી ઇન્કમ જનરેટ કરું છું. બિઝનેસ કરવાની મજા આવે છે? બહુ મજા આવે છે. એવું છે. તમે ક્યાંથી બિલોંગ કરો? તમે ક્યાંથી બિલોંગ કરો છો? રાજકોટ બિલોંગ કરું છું અને મારું નામ વિરમ છે. હું આમાં 2 થી 3 મહિના જોઈન છું અને સારી ઇન્કમ આમાં જનરેટ કરું છું. બિઝનેસ કરવાની મજા આવે છે? બહુ મજા આવે. કોઈ માણસને જોઈન થવું હોય તો શું કહેશો એને? જોઈન થવો તો ઓફિશિયલી થઈ શકે છે, બરોબર છે. આમાં કોઈ તો ફ્રોડ આ છે કાંઈ વસ્તુ એ કંઈ છે નહીં, બરોબર? તમારી સાથે ફ્રોડ નથી થયો ને? નહીં. ફ્રોડ થયો થોડો મેં કઈ આવ્યો હોય ગઈ. એ વાત એ બરોબર છે. તમે ક્યાંથી બિલોંગ કરો છો? સુરત ગુજરાતથી બિલોંગ કરું છું. કલ્પેશ કસેટિયા મારું નામ છે. હું 2 થી 3 મહિના કામ કરું છું અને સારું એવું કમાવું છું. બરાબર છે. તમે ક્યાંથી બિલોંગ કરો છો? પ્રતાપસિંહ મારું નામ છે. હું આર્મીથી રિટાયર છું અને હું ગાંધીનગરથી અત્યારે આ બિઝનેસમેને જોઈન કર્યો છે. છેલ્લા 2 મહિનાથી હું આમાં જોઈન છું. ફ્રોડ થવાનો કોઈ ચાન્સ નથી. બરાબર છે. તમે સાંભળ્યું આર્મીમાં હતા તોય આમાં જોઈન થયા છે. તમને બિઝનેસ કરવાની મજા આવે છે આમાં? ઓકે, તમે ક્યાંથી બિલોંગ કરો છો? ઓકે, તમે મોહિનભાઈ? અમરેલીથી હું બિલોંગ કરું છું. સારી ઇન્કમ છે. તમે ક્યાંથી બિલોંગ કરો છો? હું ભુજ કચ્છથી બિલોંગ કરું છું અને સારી એવી જનરેટ ઇન્કમ કરું છું. ઓકે, થેન્ક યુ. તમે ક્યાંથી બિલોંગ કરો છો? મારું નામ છે. 4 થી 5 મહિના થઈ ગયા છે અને સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. ઓકે, તમે ક્યાંથી બિલોંગ કરો છો? બોમ્બેથી વાત કરું છું. મને 2 મહિના થઈ ગયા છે. હું સારી ઇન્કમ પણ કરું છું. તમે ક્યાંથી બિલોંગ કરો છો? કેવી મજા આવે છે બિઝનેસ કરવાની? મજા જ આવે. એમાં હું વાંધો ઘર બેઠા પૈસા કોણ આપી દે. સાચી વાત છે. બિઝનેસની સાથે શોર્ટ કામમાં થાય? શોર્ટ ટાઈમમાં થાય ને પાર્ટ ટાઈમમાં કરું તો પાર્ટ ટાઈમમાં જમા થાય, ફૂલ ટાઈમમાં જમા કરું તો ફૂલ ટાઈમમાં બી જમા થાય. બરોબર. બરાબર. એવું છે ભાઈ, ટાઈમ કોઈ પાસે હોતો નથી. ટાઈમ કાઢીને સપ્ટેમ્બર કરી કાંઈ મારે કરવું પડે. ટીમ સપોર્ટ કેવો મળે છે? ટીમ સપોર્ટ તમે પૂરેપૂરો મળે. એની ટાઈમ તમે જ્યારે કોલ કરો, બરોબર. કોઈ એમ તમને ન કે ભાઈ ફોન આજે કાલ ફોન કરજો, બરોબર. ઓકે, સાંભળ્યું મેં બધાને તમને બતાવ્યા. તો બધા લોકોને તમે સાંભળ્યા, અલગ અલગ સિટીથી બધા આવે છે, બધાની સારી ઇન્કમ જનરેટ કરે છે, કોઈ ફ્રોડ નથી. હજી હું તમને અમારા એક મેનેજર સર છે એમની સાથે તમને વાત કરાવીશ. તો અમારા કુલદીપસિંહ ગોહિલ, ક્યાંથી બિલોંગ કરો સર તમે? યસ મેમ, આઈ એમ ફ્રોમ ભાવનગર સિરોડ. થોડુંક કહેશો ઓનલાઈન બિઝનેસ વિશે? કહેવાનું તો શું હોય, મારો ખુદનો ધંધો હતો રાઈટ આરટીઓનો, એ છોડીને અત્યારે રાઈટના હું 2.5 વર્ષથી આ પ્લેટફોર્મ પર કામ કરું છું. 6 ફિગર એટલે કે 6 આંકડામાં ઇન્કમ લઉં છું. એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ કરાવે છે તો 1 લાખ પ્લસ થાય, રાઈટ. બટ 1.5 લાખ 1.5 લાખની ઇન્કમ કેલ્ક્યુલેટ પર મંથલી થઈ જતી હોય. બટ એક જો ટ્રસ્ટ કરવાનો હોય, એક તમારા ઉપર બિલીવ કરવાનું હોય અને સ્ટાર્ટ કરો અને મહેનત. કોઈને ઓનલાઈન બિઝનેસ કરવો હોય તો કરી શકે? યસ, ડેફિનેટલી. હું મારો ખુદનો ધંધો છોડીને કરતો હોય તો વાય યુ નોટ. કોઈ સાથે ફ્રોડ થઈ શકે છે એમાં? ડેફિનેટલી નોટ. હા, ઓફલાઈન મળીએ છીએ તો ફ્રોડ પોસિબલ જ નથી, રાઈટ. કરો શરૂઆત. ઓકે, થેન્ક યુ સર. ઓકે, સાંભળ્યા તમે અમારા મેનેજરને સાંભળ્યા, અમારા ટીમ મેમ્બરને સાંભળ્યા, બધા લોકોને સાંભળ્યા. જો કોઈ સાથે ફ્રોડ થતો તો અહીંયા આટલું બધું પબ્લિક ન હોય, બરાબર છે. અહીંયા જેટલા બી લોકો તમે જોયા છે ને બધા ઓનલાઈન બિઝનેસ છે, ઓનલી ફોર એવર, બરાબર છે. તો એક શરૂઆત કરો, તમારે કોઈ પણ જાતનો તમને સપોર્ટ મળશે, ટીમ સપોર્ટ પૂરેપૂરો મળશે, બરાબર છે. તો એક શરૂઆત કરો, એક ડિસિઝન લો તો આગળ વધશો, બરાબર છે. હું પોતે એક હાઉસવાઈફ છું અને સારી ઇન્કમ જનરેટ કરું છું. તમે જોઈ શકો છો હું આટલા લોકોને મળું છું, બધાની સાથે પહેચાન થાય છે, તમને બહાર જવાનો મોકો મળે છે. તો બિઝનેસ બહુ સારો છે, ઓપોર્ચ્યુનિટી, અને સારી ઇન્કમ જનરેટ કરે છે. હાઉસવાઈફ, ગર્લ્સ, સ્ટુડન્ટ બધા જ લોકો આમાં કામ કરે છે, બરાબર છે.
તો હજી વિડીયોમાં આગળ સુધી બનાવી રહેજો. હું હજી ઓફિસ પણ તમને બતાવવાની છું. ઓફિસ જવાની છું. હું અમદાવાદમાં આવી છું તો અમદાવાદમાં આપણી આરડીઓ ઓફિસ છે તો ત્યાં પણ જઈશ ને ત્યારે પણ તમને હું બતાવીશ. ઓકે અમે જો અત્યારે આવી ગયા ફોરેવરની ઓફિસે. જો અહીંયા આ ગેટ છે તો ચાલો આપણે અંદર જઈએ ને જોઈએ. હું ફર્સ્ટ ટાઈમ આવી છું. જો અહીંયા બધા એન્ટ્રી કરે છે. જો અમારા ટીમના મેમ્બરો બધા જો સહી કરે છે. અહીંયા તમે આવો ને એટલે પહેલાં તો સહી કરવી પડે ને આઈડી નંબર આપવો પડે. કાં આ બધા જો આઈડી નંબર આપે છે. હા જો આ બધા જો અહીંયા બધા લોકો આવ્યા છે. જો ફોરેવર છે. આ આપણી ઓફિસ છે. તમે જોઈ શકો છો અહીંયા બધા બેઠા છે. આ ફોરેવર કંપનીની અહીંયા અમદાવાદમાં આરડી ઓફિસ છે. જે કોઈને આવવું હોય ને અહીંયા આવી શકે છે. ઘણા લોકો કહેતા હોય કે ફોર છે, આમ છે, તેમ છે. તો હું જો ખુદ અહીંયા અમદાવાદમાં આવી છું અને ઓફિસની વિઝિટ લેવા પણ આવી છું. તમે જોઈ શકો છો અમારા ટીમના મેમ્બર છે બધા. જો વિડીયો બનાવે છે. જો અહીંયા બતાવું. જો આ ફોરેવરનો લોગો છે. જો અહીંયા છે અને પ્રોડક્ટને બધું મળે છે. તો જે કોઈને લઈને આવવું હોય અમદાવાદમાં કોઈ રહેતા હોય પણ આવી શકતો કે અમદાવાદમાં બધાને ખબર તો ચાલો આપણે ઘડી વાર બેસી પછી નીકળશું. જો મજામાં કેમ લાગે છે ને લીગલી છે એમ તો બરાબર. ફોરેવરની ઓફિસ છે ને અમદાવાદમાં. હવે લાગે કંઈ ફ્રોડ થાય એવું તો બધા એવા છે બધા જોવા માટે ગયા છે સ્પેશિયલ. તમારે પણ આવું આવી શકો છો. કોઈ પણ સાથે 1% ફ્રોડ નથી. 48 વર્ષની કંપની ચાલે છે. જો અહીંયા તમે આવો ને એટલે અહીંયા તમારું રજિસ્ટ્રેશન થઈ જુઓ આ રીતનું. અમારા નીરવભાઈ જો રજિસ્ટ્રેશન કરે છે. અમદાવાદના જે પરમેનન્ટ લોકો છે ને એ લોકો અહીંયા જો ફોરેવરની સ્પેશિયલ પ્રોડક્ટ લેવા આવે. જે લોકો જોઈન નથી ને એ પણ લોકો પ્રોડક્ટ લેવા આવે. તમે જુઓ છો અહીંયા જો આ ભાઈ અત્યારે બિલ બનાવે છે. જો આ પ્રોડક્ટ છે. આ ગાર્નિશિયા અને આ જો એપલનું જ્યુસ ને એવું બધું તમે જોઈ શકો છો. જો આટલું બધું લોકો અહીંયાથી લેવા આવે સ્પેશિયલ. તમને તો મોકો મળે છે ઘરે બેઠા તમને કંપની આપે છે. તો તમે કેટલા બહાના કાઢો છો. પ્રોડક્ટ એવી આવે છે ને આમ છે તેમ છે મોંઘી છે. વસ્તુ સારી હોય ને મોંઘી છે. બરાબર. આઈફોન તમે બધા લો છો ને 1.5 લાખમાં આવે તો તમારે આઈફોન જ સપના હોય છે. કોઈ કેમ એન્ડ્રોઈડ ફોન નથી લેતું. તો વસ્તુ સારી જોતી છે તો તમારે પે તો કરવું જ પડે. બરાબર. અહીંયા જુઓ આ દાદા છે એવા લેવા આવ્યા છે. બરાબર. આટલી બધી પ્રોડક્ટ લેવાના છે તો એમને કોઈને મોંઘી નથી લાગી. પણ તમને કેવી રીતે લાગે છે વસ્તુ સારી છે તો મોંઘી તો હોવાની છે. કોઈ ચાલુ ચીલી કંપનીની થોડી વસ્તુ તમને મળવાની છે તો સસ્તી મળે. સસ્તી વસ્તુ એની ચાલુ ચીલી કંપની. બાકી જે વસ્તુ બ્રાન્ડ છે ને એ વસ્તુ તમને ક્યારેય સસ્તી ન મળે. જો આ બધા તમે જુઓ છો ને જો એલોવેરાનું બધું જો આમાં કેટલા ફ્લેવર પણ મળે. જો આ બેન લેવા આવ્યા છે. જો બિલ પણ બતાવે છે. તો આ લોકો અહીંયા જે લોકોનું આઈડી રજિસ્ટ્રેશન નથી થયું ને એ લોકો પણ ફોરેવરની વસ્તુ વાપરે છે. તો તમને તો આઈડી રજિસ્ટ્રેશન કરીને તમને કંપની ઘર સુધી પહોંચાડે. આ લોકો અહીંયા સ્પેશિયલ લેવા આવે છે. એટલે શરૂઆત કરો નાની શરૂઆત કરશો તમે પછી ખુદ મંગાવશો. તો ટ્રસ્ટ હોવો જરૂરી છે. કોઈ અહીંયા પ્રોડક્ટમાં જો ફ્રોડ હોય કંપની તો આટલી મોટી કંપની ન હોય. તમે જોઈ શકો છો આ ઓફિસ અહીંયા એમની. ફોરેવરની ઓફિસમાં હતા ને અત્યારે બધા બહાર આવી ગયા છે. જ્યાં અમારા બધા ટીમ મેમ્બરો છે જો આ બધા બહાર આવી ગયા છે ને ઓફિસ અત્યારે બંધ કરી ત્યારે બધા બહુ મજા આવી પડે. તો ચાલો હવે તો છે ને અમારે જમી કાઢી બસમાં જ દેવાનું છે અને બધા ટીમ મેમ્બર તમે મળેલા છો. તો બસ આજનો બ્લોગ આપણે પૂરો જ કરી દઈશું. તો તમને મારા બ્લોગ ગમતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.